नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આગળ જઈએ। થોડા દિવસથી લેક્ચર આયા નથી તો ટ્રાય કરીશું કે રીતે કન્ટિન્યુ લેક્ચર આવતા રહેશે। તો અહીંયા આપણે એક્સરસાઇઝમાં આગળ જઈએ છીએ તો આગળના લેક્ચર તમે જે કંઈ ભણેલા હો, જે નોટ્સ બનાવી હોય એને રિવિઝન કરીને આ લેક્ચર જોશો તો થોડી ખબર પડશે। ચાલો તો આગળ જઈએ। तो आज આપણે एक्सरसाइज જે સોલ્વ કરતા કરતા ક્યાં સુધી આવ્યા હતા તો મને યાદ છે ત્યાં સુધી મારી જોડે આપણી ટેક્સ્ટ બુક છે, તમે પણ એક ટેક્સ્ટ બુક લઈને બેસજો, કારણ કે આખી રકમ લખું હું એમ જ વાંચું તો મજા નહીં આવે। ચાલો તો એક્ઝામ્પલ નંબર एक्सरसाइज નો 8મો એક્ઝામ્પલ 9મો એક્ઝામ્પલ આપણે આયા હતા, 8મો કરી લીધો તો એવું મને યાદ છે। એ નામની કાર જઈ રહી છે, બી નામની કાર આવી રહી છે, સામેથી સી નામની કાર આવી છે, બી ને સી ની પહેલા ઓવરટેક કરવું છે, તો એક એક્ઝામ્પલ આપણો થઈ ગયો હતો। તો 9મો એક્ઝામ્પલ સુધી બરાબર ધ્યાનથી સાંભળજો। તમારી જોડે ટેક્સ્ટ બુક હશે। બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે। બે શહેર છે, એક એ નામનું શહેર છે, एक बी नामનું શહેર છે, નિયમિત બસ સેવાથી જોડાયેલા છે। બસ એ થી બી પણ જાય છે, બી થી એ પણ આવે છે, એ થી બી જાય બી થી એ પણ આવી જોઈએ ને બસ, નહીતર તો પાછી એ થી બી તરફ જશે તો અહીંયા બસનો ઢગલો થઈ જશે, અહીંયા ખૂટી જશે। બસ જાય છે પાછી આવે છે, એના એ સમય એક જ બસ ચાલે છે ને, નિયમિત બસો ચાલ્યા કરે છે। હવે શું કહે છે, હા, પ્રત્યેક ટી સમય પછી બંને બાજુ બસ દોડે છે। પ્રત્યેક ટી સમય પછી અહીંયા ટી સમય થાય એક બસ નીકળી, પછી ટી સમય થાય એટલે બીજી બસ નીકળે, પાછો ટી સમય થાય એટલે ત્રીજી બસ નીકળે। એવી રીતે અહીંયા પણ છે, ટી સમય એક બસ નીકળી, હવે ટી સમય થશે તો બીજી બસ નીકળશે, ફરીથી ટી સમય ત્રીજી બસ નીકળશે। આ દર ટી સમય બસ નીકળ્યા કરે છે। હવે એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે। સાયકલ દ્વારા એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો છે, 20 ની સ્પીડે સાયકલ ઉપર જઈ રહ્યો છે। સાયકલની ઝડપ અથવા વ્યક્તિની ઝડપ, સાયકલની ઝડપ બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક। ઓકે ચાલો હવે શું કહે છે ભાઈ, ઓકે હું રકમ જોઈ પછી તમને સમજાવી દઉં। ક્વેશ્ચન એવો છે, ચાલો ટી સમય પછી અહીંયા પણ નિયમિત બસ જાય છે, टी समय टी समय અહીંયાથી પણ બસ ઉપડે છે। એક સાયકલ એ થી બી તરફ 20 ની સ્પીડે જઈ રહી છે, તો આ સાયકલને આ બાજુથી બસ સામે મળવાની કે નહીં મળવાની? ઓકે, અહીંયાથી ચાલતી બસ, ભાઈ સાયકલ કરતા તો બસ વધારે ચાલશે, બાકી બસો દોડાવવાની ક્યાં જરૂર છે, પછી તો સાયકલ જ દોડાવી। પાછળ જે બસ છે એની ઝડપ સાયકલ કરતા વધારે રાખવામાં આવે છે, એટલે 20 કરતા વધારે છે, तो ए થી बी तरफ જે બસ જાય છે એ સાયકલને ઓવરટેક કરશે અને બી તરફથી એ તરફ આવે છે એ બધી બસ સાયકલને સામે મળશે। તો તમે સ્વાભાવિક છે સમજી શકો છો કે સાયકલને સામે ઝડપથી બસો મળશે કે ઓવરટેક ઝડપથી કરશે? તો સામે વધારે મળશે, કારણ કે આમ સામે સાયકલ પણ જાય છે બસ પણ આવે એટલે ઝડપથી બસ એને સામે મળશે। જ્યારે ઓવરટેક કરવામાં થોડોક સમય વધારે લેશે, કારણ કે સાયકલ દોડી રહી છે, પાછળથી બસને એને ઓવરટેક કરવાની છે, તો અહીંયા એને 18 મિનિટમાં દરેક બસ ઓવરટેક કરે છે અને સામે 6 મિનિટમાં એને સામે મળે છે। તો અહીં 18 મિનિટમાં એક બસ दर 18 मिनिट में એવું લખીશું, દર 18 મિનિટમાં, દર 18 મિનિટમાં, ચાલો થોડું અક્ષરો જે કપાઈ જતા થોડું આ બાજુ લખું છું,
દર 18 મિનિટમાં એક બસ સાયકલને ઓવરટેક કરે છે, તેમજ દર 6 મિનિટમાં બસ સાયકલને સામે મળે છે. ક્વેશ્ચન એવું કર્યો છે આપણને, તો આ જે ટી સમયમાં બસ એ ટીટી સમયમાં જે ગતિ કરે છે એ ટી સમય કેટલો હશે? તો આપણને ક્વેશ્ચન કર્યો છે, તો આ ટી સમય કેટલો હશે અને બસની ઝડપ કેટલી છે? ધારો કે બસની ઝડપ v છે, તો આ જે ટી સમય પછી એક બસ નીકળે છે ટી સમય અને બસની ઝડપ v ફાઇન્ડ કરો, નક્કી કરો. ઓકે, ચાલો, બહુ સિમ્પલ છે. હવે અહીંયા આપણે જોઈએ, ધારો કે બસનો વેગ v છે, તો a થી b તરફ જતી બસનો સાયકલની સાપેક્ષમાં વેગ કેટલો? યાદ કરો, સાપેક્ષ વેગ એક જ દિશામાં જતા હોય તો આપણે કઈ બાદબાકી કરવી પડશે, તો v - 20. પણ b થી a તરફ જતી બસનો સાયકલની સાપેક્ષ કેટલો? સામે આવી રહ્યા છે, એટલે સરવાળો થઈ જશે. આપણે ડીપમાં બધી વાતો સમજેલા છે સાપેક્ષ વેગમાં, તો ત્યાં સરવાળો થશે v 20 + 20 અથવા તો v બસનો વેગ હોય તો v + 20 થશે. ચાલો, તો એ તરફની બસનો સાપેક્ષ વેગ, સાપેક્ષ એટલે સાયકલની સાપેક્ષ એવું માની લીધું, સાપેક્ષ વેગ. ચલો, પહેલા એક વાક્ય અહીં લખી દઈએ. ધારો કે બસનો વેગ v છે, એવું તો નક્કી કરવું પડશે ને. અહીં ધારો કે બસનો વેગ, ચાલો, એ તરફની બસનો સાપેક્ષ વેગ v - 20 અને બી તરફની બસનો સાપેક્ષ વેગ v + 20 છે. ઓકે, ચાલો, હવે ટી સમયમાં ઓવરટેક કરે છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ટી સમયમાં બસ નીકળે છે, તો બસે ટી સમયમાં ખરેખર સાચું અંતર કેટલું કાપ્યું હોય તો vt. બસે યાદમાં સમજાવું છું. ચાલો, ટી સમયમાં બસ કેટલું અંતર કાપે vt. જો ભાઈ, એક્ઝામ્પલ થોડો બહુ મહત્વનો છે, ટ્રિકી છે. તમારી જે સ્કૂલ એક્ઝામ હોય ને એની અંદર આ ક્વેશ્ચન, આ દાખલો પૂછાતો હોય ને, એટલે થોડું ધ્યાન આપજો, થોડું ધ્યાનથી યાદ રાખવાનો ટ્રાય કરજો, જેથી કરીને તમે સ્કૂલ એક્ઝામ હોય, બીજી હોય, ગમે ત્યાં કામ લાગે. બેઝિક ક્લિયર હશે તો ગમે ત્યાં કામ લાગે. આપણે બેઝ થયો કે સમાન દિશામાં હોય તો બાદબાકી કરતા હતા, વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો કરતા હતા. તો બસે, કોઈ પણ બસ હોય, આ બાજુની આ બાજુ, ટી સમયમાં તો કેટલું અંતર કાપે? vt જેટલું, કારણ કે એનો વેગ v છે, તો કેપિટલ ટી સમયમાં અંતર કેટલું? vt. કઈ રીતે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે સ્થાનાંતર. સુરેખ પદ છે તો અંતર સ્થાનાંતર સરખું થવાનું. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આ રીતે એનું કાપેલું અંતર vt થશે. ઓકે, હવે એની સ્પીડ તો અચળ જ છે ને સાયકલ. હવે સાયકલ આટલું અંતર કાપે છે, હા, એનો સાપેક્ષ વેગ કેટલો છે? હવે આટલું અંતર કાપે છે, સાપેક્ષ વેગ આ બાજુ બસ ગતિ કરે છે આનો, તો કે v - 20 આટલો વેગ છે, આટલું અંતર કાપે છે, તો આટલા વેગથી આટલું 6 મિનિટમાં, દર 6 મિનિટ, સોરી,
18 મિનિટમાં એ ઓવરટેક કરે છે, આટલા વેગથી 18 મિનિટમાં ઓવરટેક કરે છે, એટલે સમય 18, વેગ v-20 અને અંતર છે આપણું vt. તો સૂત્ર લગાવીએ, ચાલો ધ્યાનથી સાંભળજો. વેગ v-20 થયો, સમય 18 મિનિટ થયો અને vt જેટલું અંતર થયું. તો ચાલો ધ્યાનથી સાંભળજો. અહીં t સમયમાં બસ દ્વારા કપાયેલ અંતર vt છે. હવે જો વેગ હવે વેગ કેટલો છે ભાઈ? અહીંયા 20 - 20, તો વેગનું સૂત્ર શું છે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર vt, સમય અરે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય કેટલો છે? 18 મિનિટમાં ઓવરટેક કરે છે. ચાલો હાલ આપણે અહીંયા કઈ વધારે કોઈ કામ કરી શકીએ એમ નથી. હા, આપણે શું નક્કી કરવો છે? v અને t. એક નિયમ છે મિત્રો કે એક ચલ ક્યારે એક સમીકરણ ઉપરથી મળતો નથી. એક ચલ ઉકેલવો હોય તો એક સમીકરણ ઇનફ છે, પણ બે ચલ આવે તો તમે એક સમીકરણ ઉપરથી ઉકેલી નહીં શકો, તમારે બીજું સમીકરણ બનાવવું પડશે. ચાલો એક સમીકરણ મળી ગયું, કારણ કે બે ચલ છે, v પણ નક્કી કરવો છે, t પણ નક્કી કરવો. આખા સમીકરણ v t બે ચલ આયા છે, બીજું સમીકરણ બનાવવું પડશે. જેવું આ a તરફથી બસ માટે બનાવ્યું તો એવી જ રીતે b તરફની બસ માટે બનાવીએ. b તરફથી ગતિ કરતી, b તરફથી જતી બસ માટે વેગ કેટલો? 20, v+20. t સમયમાં કાપેલું અંતર કેટલું? vt. એના માટે લાગતો ઓવરટેક કરવા માટે લાગેલો સમય 6 મિનિટ. સમીકરણ 1 અને 2 નો આ સમીકરણ 1 અને 2 થઈ ગયું. જો તમે ક્યાંક લોભની રીતને આ બધું ભણ્યા છો, પણ જ્યારે ગુણાકાર સ્વરૂપે ચલ હોય તો પછી આપણે ગુણોત્તર લઈએ તો વધારે અનુકૂળ રહેશે. તો સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ? ગુણોત્તર. ચાલો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સેન્ટેન્સ પૂરું કરજો. ગુણોત્તર લેતા તો શું થશે? ગુણોત્તર v - 20 v+20, એટલે આ તમે મૂકી દો v - 20 v+20. ચાલો vt કેન્સલ, 1/18/1/6 છે ક્યાં જતો રહેશે? ઉપર. તો 6/18 એટલે કેટલો જવાબ આવશે ભાઈ? 1/3 આવશે. હવે આપણે સાદું રૂપ આપી દઈએ. આને આ બાજુ મૂકો તો 3v - 60, આને આ બાજુ મૂકો v+20, તો આ બાજુ આવશે 3v - 20 એટલે કેટલા થઈ ગયા? 2v. 60 પેલી બાજુ આવે 80, v બરાબર 40 પણ કિલોમીટર પર અવર, કારણ કે આપણે એ બધી સ્પીડો એકમ એમ જ રાખેલ છે. હવે તો તમે કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દો 20 ની, આ v ની કિંમત મૂકી દો ગમે ત્યાં, સમીકરણ 1 કે 2 માં t મળી જશે. જો સમીકરણ 1 પરથી કિંમત મૂકતા સમીકરણ 1 માં કિંમત મૂકતા v ની જગ્યાએ 40 - 20, v ની જગ્યાએ ફરીથી 40 into t ભાગ્યા 18. અહીંયા 40 - 20 એટલે 20, અહીંયા જશે 18 ગુણાકારમાં, 40 આવશે ભાગાકારમાં, બરાબર t. જો તો 20 into 2 40,
18 × 2 હવે તમને ખ્યાલ આવી જશે એવું મારી તમે લખી દીધું 9 કારણ કે આ ક્યાં તમે સમય રાખ્યો છે સોરી આખો તમે સમય કલાકમાં લઈ લીધો છે 9 તો આ થયો આપણો t અને આ થયો v તો બહુ સિમ્પલ આમ એક્ઝામ્પલ છે ખાલી તમને આ લોજિક મગજમાં બેસવું જોઈએ આ લોજિક બેસવું જોઈએ અને એક બીજું તમારું આ લોજિક તમારા મગજમાં બેસવું જોઈએ સમીકરણ 1 અને 2 કઈ રીતે બને છે તે ચાલો તો ખ્યાલ આવ્યો તો લેક્ચરને થોડું રિપીટ કરી ફરીથી જોઈ લેશું ઓકે ચાલો ફરીથી જઈએ બીજા એક્ઝામ્પલમાં મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો ઓકે ચાલો હવે આગળ જઈએ તો એક એક્ઝામ્પલ છે ગણતરી નથી ગણતરી વગરનો સિમ્પલ એક્ઝામ્પલ છે હા આના પછીનો 10મો એક્ઝામ્પલ આપણો થઈ ગયો તો એ જ ટાઈપનું 11મો એક્ઝામ્પલ કદાચ બાકી એની ચર્ચા કરી જેવો એક્ઝામ્પલ 10 નો હતો એવો જ 11નો એક્ઝામ્પલ હતો 11મો એક્ઝામ્પલ છે ચાલો તો ધ્યાનથી સાંભળજો સેન્ટેન્સ છે સાચા છે કે ખોટા છે કે આપણે નક્કી કરવાના છે 10મો થઈ ગયેલો છે એવું મારા ધ્યાન પર છે 11મો એક્ઝામ્પલ પહેલું સેન્ટેન્સ તમારે સાચું છે ખોટું છે સમજાવવાનું ઉદાહરણ આપીને આપણે સમજીશું તો વધારે ખ્યાલ આવશે ઉદાહરણ સહિત એને સમજીએ પહેલું સેન્ટેન્સ કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે પહેલું સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ ઝડપ શૂન્ય હોય 11મો એક્ઝામ્પલ છે એનું પહેલું સેન્ટેન્સ છે અહીંયા તમને એવું કહ્યું છે કે કોઈ કણ હોય એની ઝડપ શૂન્ય હોય તો પણ પ્રવેગ શૂન્ય ન પણ હોય ખાલી મેથેમેટિકલ ભાષામાં શોર્ટમાં લખું છું તમને એવું કહ્યું છે કે કદાચ કોઈની ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ અશૂન્ય પણ હોઈ શકે છે હોય જ એવું નથી હોય અશૂન્ય જ હોય એવું જરૂરી નથી ક્યારેક ન પણ હોય પદાર્થ સ્થિર પડ્યો હોય તો હવે સ્થિર પડેલા પદાર્થની ઝડપ એ શૂન્ય વેગ એ શૂન્ય પ્રવેગ એ શૂન્ય પણ ઝડપ શૂન્ય હોય અને પ્રવેગ શૂન્ય ન પણ હોય એવું બની શકે તો ક્યારે એવું તો બને એવું કઈ રીતે બની શકે જો તમે ઉર્ધ્વથી જ્યારે બળ લાગવાનું ચાલુ હોય એટલે પ્રવેગ હોય તમે જ્યારે પૃથ્વી સપાટી ઉપરથી ઉપર ફેંકેલો પદાર્થ હોય નીચે આવતો પદાર્થ જો પદાર્થને ઉપર ફેંકો છો પદાર્થ પથ્થર ઉપર ફેંક્યો ધીમે ધીમે એનો વેગ ઘટતો ગયો એક ટાઈમ એવો આવ્યો કે એની ઝડપ એટલે કે વેગ ને ઝડપ બંને શૂન્ય થશે પણ તમને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ g જે છે એ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહે છે એ કદી 0 થતો નથી જ્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ્યારે કોઈની ગતિ થતી હોય તો g ક્યારે શૂન્ય હોઈ શકે નહીં એટલે g નું મૂલ્ય તો હોવાનું તો આ એનું ઉદાહરણ છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એની ઝડપ શૂન્ય હોય છે પણ એનો પ્રવેગ શૂન્ય હોતો નથી તો આ એનું ઉદાહરણ છે ચાલો બી ક્વેશ્ચન હવે બી સેન્ટેન્સ છે મનામાં ચલો બી સેન્ટેન્સ સમજાઈ ગયું છે ભાઈ ખ્યાલ ના આવે તો લેક્ચર રિપીટ કરીને પણ જોઈ શકો છો ઓનલાઈન લેક્ચરનો એક ફાયદો છે તમે ગમે તે વખત જોઈ શકો છો પણ રિવિઝન કરવા માટે વારંવાર જોઈને ટાઈમ પાસ ના કરશો ઠીક છે બે વખત તો જુઓ તો બીજો ક્વેશ્ચન છે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોય કે છે ઝડપ શૂન્ય જો ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ કે છે અશૂન્ય હોઈ શકે પણ ઝડપ શૂન્ય હોય અને વેગ પણ અશૂન્ય હોય આવું કદી નથી શક્ય ખોટું છે કારણ કે ઝડપ શૂન્ય છે એનો મતલબ કે પોતે કોઈ પણ દિશામાં કોઈની જો એક સમજો કોઈની ઝડપ શૂન્ય છે એનો મીનિંગ શું એ પોતે કોઈ પણ દિશામાં સહેજ પણ સ્થાન અંતર કાપતો નથી એવું ક્યારે બને સ્થિર હોય તો ઝડપ કોની શૂન્ય હોય સ્થિર પદાર્થની જ ઝડપ હંમેશા શૂન્ય હોય છે હવે પદાર્થ સ્થિર હોય તો પછી એનો વેગ પણ કેવો હોય શૂન્ય જ હોય એટલે ઝડપ શૂન્ય હોય ને વેગ અશૂન્ય હોય એવું શક્ય નથી
તો તમે લખશો વાક્ય ખોટું છે। ઝડપ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય અને સ્થિર પદાર્થનો વેગ પણ શૂન્ય જ હોય છે। ચાલો આ બીજું સેન્ટેન્સ હતું આપણું। ત્રીજું સેન્ટેન્સ છે, ચાલો ત્રીજું સેન્ટેન્સ શું કહે છે? ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય। ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય। હા, એ વાત સાચી છે ભાઈ, કારણ કે ઝડપ અચળ હોય એટલે કે એના ઝડપ અચળ હોય તો ત્યાં વેગ પણ અચળ જ હોય। જો ઝડપ અચળ હોય તો એ સરખા સમયમાં સરખું અંતર કાપે, એટલે મતલબ એના વેગમાં તો વેગ પણ જો ફરીથી અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ઝડપ જો અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય, એવો ક્વેશ્ચન પૂછ્યો છે। ઝડપ અચળ હોય તો પ્રવેગ કે છે શૂન્ય થાય। આ તો વાક્ય લખી દે, આન્સર નથી લખ્યું। આ વાક્ય સાચું કે ખોટું? આપણે કહીશું સાચું। કેમ? જો ઝડપ અચળ હોય તો ત્યાં વેગ પણ અચળ હોય। આ નિયમ છે, ઝડપ અચળ હોય તો વેગ પણ અચળ હોય। વેગ અચળ હોય તો કેટલું આપણે ડીપમાં ભણ્યા છે આલેખ ડ્રો કરીને। વેગ અચળ છે એનો મીનિંગ કે વેગમાં ફેરફાર થતો નથી। તો પ્રવેગ ક્યાંથી હોય? પ્રવેગ એટલે શું? વેગમાં થયેલા ફેરફારના દરને તો પ્રવેગ કહેવાય। વેગ ઝડપ અચળ તો વેગ અચળ, વેગ અચળ તો પ્રવેગ શૂન્ય। વાક્ય સાચું છે। ચાલો ડી, પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિમાં વધારો થાય છે। જો કોઈ ધ્યાનથી લેક્ચર સમજ્યા હોય, ભણ્યા હોય તો શરૂઆતમાં ત્રીજા કે એમ જ લેક્ચરો મેં સમજાવ્યું હતું, ચોથા લેક્ચર યાદ નથી કયું લેક્ચર છે મને, પણ શરૂઆતમાં ચેપ્ટરની શરૂઆતના કોઈ લેક્ચરોમાં છે। અહીંયા કહ્યું છે કે પ્રવેગ ધન હોય તો ઝડપમાં વધારો જ થાય। ના, એવું નથી હોતું। ધારો કે માની લો કે તમે નીચેની દિશાને ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરતા પદાર્થ માટે તમે નીચેની દિશાને ધન ગણો। એ તો આપણી ધારણા પર છે, આપણે કોને ધન ગણો કોને ઋણ ગણો। નીચેની દિશાને ધન ગણીએ, ઉપરની દિશાને ઋણ લઈએ। હવે તમે ઉપર તરફ પદાર્થને ફેંકો, ઉપર તમે પદાર્થને ફેંકો છો તો ગુરુત્વ પ્રવેગ તો કઈ બાજુ હોવાનો? પૃથ્વીની સપાટી તરફ। તો પ્રવેગની દિશા તો કઈ થવાની? ધન થવાની, પોઝિટિવ ડિરેક્શનમાં થવાનું હોય। તો પ્રવેગ ધન છે પણ તમે પદાર્થને ઉપર ફેંકો છો તો શું એની ઝડપ વધતી જાય? ના, એ તો ઘટતી જાય। તો એવું ના હોય કે ભાઈ પ્રવેગ ધન હોય એટલે ઝડપ વધે। તો તમે કહો એવું ક્યારે હોય કે ઝડપ વધે? જો પ્રવેગની દિશા અને ઝડપની દિશા એટલે કે વેગની દિશા, ગતિની દિશા એક જ હોય તો વધારો થાય છે, પણ જો વિરુદ્ધ દિશામાં હોય તો ઘટાડો થાય। એટલે પ્રવેગ ધન હોઈ શકે, જો નીચે તરફ ધન દિશા લઈએ તો પ્રવેગ તો ધન છે, ત્યારે ઉપર ફેંકેલા પદાર્થની ઝડપ ઘટી રહી છે। તો પ્રવેગ ધન હોય તો ઝડપ વધે એવું શક્ય નથી। તો કાયમ માટે શક્ય નથી, હોઈ શકે છે પણ સાચું છે કાયમ માટે એવું નથી। ચાલો તો આ એક એક્ઝામ્પલ હતો આપણો 11, જે ક્યાંક આપણા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે જરૂરી છે એક્ઝામ્પલો। ભલે ગણતરી નથી પણ એને બહુ હલકામાં ન લેશો। હવે જો 12મો એક્ઝામ્પલ હું નહીં કરાવું, કારણ કે આલેખ ડ્રો કરવાનો છે। બહુ ટ્રાય કરજો, પ્રયત્ન કરજો। there are so many materials, so many hints and so many tricks। ઘણું બધું હવે અત્યારે તમારા જોડે અવેલેબલ હોય છે। તો 12મો દાખલો કારણ કે લાંબી ગણતરી કરીને એક આલેખ ડ્રો કરવાનો છે, તો એટલું તમે કરજો। 13મો દાખલો જે રે એ હવે આવો આ ટાઈપનો આવ્યો છે આપણો 13મો એક્ઝામ્પલ છે તે સેન્ટેન્સ સાચા ખોટા નક્કી કરવાનો। બહુ સિમ્પલ છે, હું હવે કઈ વધારે એમાં ચર્ચા નહીં કરું, પણ જો હું એક વખત રકમ મારી રીતે વાંચી તમને સમજાવી દઉં। કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ પણ તેટલા જ સમયગાળામાં કાપેલ પથ લંબાઈ, કોઈ પણ સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપની તો દર્શાવો કે પ્રથમ રાશિ બીજી રાશિ કરતા મોટી કે તેના જેટલી જ હોય છે અને સમાન ચિહ્ન ક્યારે થાય? ઓકે, ચાલો હવે 13મો દાખલો છે, બહુ સિમ્પલ છે ભાઈ। ટૂંકમાં કહીએ તો સમાન, અહીંયા કેવા એવું માંગે છે કે સમાન સમયમાં કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર એક સમયગાળામાં
કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર. ધારો કે 10 સેકન્ડ લીધી કે 10 મિનિટ લીધી કે કોઈ પણ t સમય લીધો તો t સમયમાં એને કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર એક આ બે રાશિ છે. એટલા જ સમયમાં એનો વેગ અને એની ઝડપ, એની ઝડપ છે અને પછી વેગ છે. તો અમુક સમયમાં આપણે ધારો કે t સમય લીધો તો t સમયમાં કાપેલું અંતર કાપે તો સ્થાનાંતર થાય જ ભેગું, કારણ કે પદાર્થ ધારો કે આ રીતે ગતિ કરતો કરતો અંતર કાપે છે તો જો એને અંતર તો આટલું કાપ્યું પણ સ્થાનાંતર થયું ભેગું. સૂર્ય પથે ગતિ કરતો હોય તો અંતરે અહીંયા થયું, સ્થાનાંતર અહીંયા થયું. તો આ રીતે કોઈ સમયગાળામાં કાપેલું અંતર, કરેલું સ્થાનાંતર, એટલા જ સમયગાળામાં એની ઝડપ અને એનો વેગ. તો કહે છે કે પ્રથમ રાશિ એટલે કે કાપેલું અંતર અને ઝડપ, કાપેલું અંતર એ સ્થાનાંતર કરતા અને ઝડપ એ વેગ કરતા મોટી હોય અથવા તો એના જેટલી હોય પણ નાની તો ન જ હોય એવું કહે છે સમજાવો. અને બીજું તમને એવું કહ્યું છે પાછું સમાન, મોટું ક્યારે હોય અને સમાન ક્યારે હોય. તો જુઓ, જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ ન કરતો હોય તો હંમેશા એનું કાપેલું અંતર એ સ્થાનાંતર કરતા મોટું જ હોય. જેમ કે આવા માર્ગે ગતિ કરે છે. હવે તમે જોયો કાપેલું અંતર તો કયું, એની જે પથ લંબાઈ જ્યાં ગતિ કરે છે તે માર્ગ. સ્થાનાંતર તો કયું, જે સુરેખ આપણે બે બિંદુ વચ્ચેનું લેવાનું હોય છે તે. તો a b અને c. તો a c b આ થયું એનું અંતર, પણ a થી b આ થયું એનું સ્થાનાંતર. જાણો છો બહુ સિમ્પલ છે. એટલે અંતર હંમેશા સ્થાનાંતર કરતા મોટું હોય. ક્યારે? જો એ સુરેખ માર્ગે ગતિ ન કરે તો. પણ સુરેખ માર્ગે ગતિ કરે તો કાપેલું અંતર અને સ્થાનાંતર સમાન. તો આનો આન્સર શું લખી શકશો? જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ ન કરતો હોય તો અંતર એ સ્થાનાંતર કરતા મોટું હોય છે, પણ જો સુરેખ માર્ગે ગતિ થતી હોય તો કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર સમાન હોય છે. એ જ આન્સર અહીંયા છે. કારણ કે અંતર ઉપરથી ઝડપ બની, વેગ ઉપરથી અને સ્થાનાંતર ઉપરથી વેગ બન્યો. જો સુરેખ માર્ગે ગતિ ન કરે તો ઝડપનું મૂલ્ય વેગ કરતા વધારે હોય. સુરેખ માર્ગે ગતિ ન થતી હોય તો ઝડપનું મૂલ્ય વેગ કરતા વધારે હોય. પણ જો સુરેખ માર્ગે ગતિ થતી હોય તો ઝડપ અને વેગ બંને સરખા થવાના, કારણ કે ત્યાં અંતર અને સ્થાનાંતર સરખા થાય. તો ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. વેગનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમય. જ્યાં સ્થાનાંતર અને અંતર સરખા થાય ત્યાં વેગ અને ઝડપ પણ સરખા થાય. જ્યાં અંતર મોટું થાય ત્યાં ઝડપ પણ મોટી જાય. તો આ હતો આપણો 13મો એક્ઝામ્પલ. તો 11, ત્યારબાદ મેં કહ્યું તું 12મો આલેખનો છે, 13મો મેં કરાયો છે, એક આની પહેલામાં 9મો એક્ઝામ્પલ કરાયો છે. જે કઈ આજે કામ થયું છે એને વ્યવસ્થિત નોંધ કરી રાખજો. મેં તમને કંઈક શીખવવાનો પ્રયત્ન કર્યો છે. જે કંઈક શીખ્યા હો એને નોંધ કરી તૈયાર કરતા રહેજો. ઓકે, ચાલો આજે આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.